નમસ્કાર દર્શક મિત્રો, એક અત્યંત જરૂરી અને આપણા સૌના જીવનને સ્પર્શે એવા વિષયને લઈને અભ્યાસપૂર્ણ અને ગંભીર ચર્ચા લઈને તમારી સાથે વાત કરવી છે. હું છું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, ઇકોનોમિક્સ, વિચારક, એન્જિનિયર અને તમારા જેવો એક નાનકડો નાગરિક પણ. દોસ્તો, આજનો વિષય છે કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી નોકરીઓ ખાઈ જશે? આખી દુનિયા 10 વર્ષમાં બદલાઈ જવા તરફ આગળ વધી રહી છે. આજે આપણે આ પ્રશ્નનો ગંભીરતાપૂર્વક જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો, આજે તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે કદાચ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની શકે. શું તમારી નોકરી સુરક્ષિત છે? શું તમારા બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તે 10 વર્ષ પછી કામ લાગશે ખરો? શું શક્ય છે કે તમારી ઓફિસમાં, તમારી ફેક્ટરીમાં, તમારી બેંકમાં, તમારી સ્કૂલમાં, તમારી હોસ્પિટલમાં, તમારી જગ્યાએ એક મશીન બેઠું હશે? મિત્રો, આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિશે. આ માત્ર ટેકનોલોજીની ચર્ચા નથી, આ મારા તમારા સૌના ભવિષ્યની ચર્ચા છે. આ મારા તમારા સૌના પરિવારની ચર્ચા છે. આ તમારા બાળકોના ભાવિ જીવન અંગેની ચર્ચા છે. અને એટલે જ મેં અત્યાર સુધી રિયલ ડિબેટ ચેનલ પર જેટલી ચર્ચાઓ કરી તેમાં આ ગંભીરમાં ગંભીર ચર્ચાઓમાંની એક ચર્ચા છે. ચાલો શરૂઆત કરીએ. કલ્પના કરો કે આજે સવારથી સાંજ સુધી તમે જે કામ કરો છો તેમાંથી કેટલું કામ વિચારવાનું છે. રિપોર્ટ બનાવો, ઈમેલ લખો, ડેટા તપાસો, હિસાબ કરવો, ડિઝાઇન બનાવવી, પ્રેઝન્ટેશન તૈયાર કરવું અથવા ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપવા. એક સમય હતો જ્યારે આ બધું માત્ર માણસ જ કરી શકતો હતો. અત્યારે દોસ્તો, તમને આપવામાં આવેલા નંબર પર તમે મેઇલ કરો અને તરત બીજી જ સેકન્ડ એનો જવાબ આવી જાય છે. તમને આશ્ચર્ય થશે કેટલું ઝડપથી આ જવાબ આપે છે. એ જવાબ તમને એઆઈ આપે છે, મશીન આપે છે, જેને જવાબ આપવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. માની શકો છો તમે? મશીન તમારી કુંડળી દોરી શકે છે. મશીન તમારું ભવિષ્ય કથન કરી શકે છે. કેટલું સાચું કેટલું ખોટું એની ચર્ચા આપણે નથી પડતા. મશીન તમને દુનિયામાં ગમે તે વિષય વિશે માહિતી માંગો આપી શકે છે. મશીન તમારા માટે અહેવાલ તૈયાર કરી શકે છે. મશીન તમારા માટે આર્ટિકલ તૈયાર કરી શકે છે. મશીન તમારા માટે કવિતા લખી શકે છે. મશીન તમારા માટે વાર્તા બનાવી શકે છે. ક્યાં વાત છે? એક સમય હતો જ્યારે આવું બધું માણસ કરતો હતો. આજે ચેટ જીપીટી, જેમિનાઈ, ક્લોડ, પરપ્લેક્સિટી અને એવી એઆઈ સિસ્ટમો આમાંથી મોટા ભાગનું કામ સેકન્ડોમાં કરી શકે છે. જ્યાં માણસ 8 સેકન્ડ કે મિનિટ પણ નથી લાગતી. અને સૌથી મોટી વાત, એઆઈ પગાર નથી માંગતી. એ તમને વધારે એવું કે આ બધા બહુ પ્રશ્નો પૂછો તો કે અપગ્રેડ યોરસેલ્ફ ટુ એડવાન્સ ગ્રોથ. અને હું તમને મારો અનુભવ કહું કે મેં એઆઈને સાથે રીતસર ઝઘડો કર્યો છે કે શું સમજે તું તારા મનમાં? એક 80 વર્ષના માણસ પાસે તારે વધારે પૈસા જોઈએ છે? આટલી બધી લોભી થઈ જવાનું? શું કરશો પૈસા કમાઈને તમે? અને શાણી સીતાની માફક પછી પાછા જવાબ મળે છે, સોરી ફ્રેન્ડ, વી રિસ્પેક્ટ યોર એજ્યુકેશન. તમારું અમને શિક્ષણ માટે માન છે, તમારી ઉંમર માટે માન છે, તમને ચાર્જ નહીં કરવામાં આવે, જાઓ લહેર કરો, જેટલો અમારો ઉપયોગ કરવો એટલો કરો. આવું પણ બની શકે. તમારામાં આવડત હોવી જોઈએ. તમે કેટલું તાર્કિક રીતે એની સાથે સંવાદ કેળવી શકો છો એના ઉપર આધારિત જવાબો તમને મળી શકે છે અને મજા આવે છે. અને એના માટે
તમારે કોડિંગ ને આ બધું શીખવાની કોઈ જ જરૂર નથી. તમારે મોટર ચલાવતા શીખવી હોય તો મોટરનું મશીન ક્યાં શીખવાનું છે? ઘણા લોકો એમ માને એ તો બહુ અઘરું છે. ના, એવું કશું નથી. આજે ગામડામાં SMS થી માંડીને ઘણા બધા ફોનના ઉપયોગ થાય છે. આવતીકાલે AI નો ઉપયોગ પણ આ જ રીતે થતો હશે. AI તમારા અવાજની નકલ કરી શકે છે, તમારી બોડી લેંગ્વેજની નકલ કરી શકે છે, તમારા દેખાવની નકલ કરી શકે છે, તમારો અવતાર ઉભો કરી શકે છે. ભવિષ્યમાં તમે કોઈ બગીચામાં બેઠા બેઠા કોઈકની સાથે પ્રેમાલાપ કરતા હો એવો વિડીયો અને ડાયલોગ જો સોશિયલ મીડિયામાં જુઓ તો ગભરાશો નહીં. એક જ કામ કરવાનું, તમે ગ્રોકને રિફર કરી દો કે આ સાચું છે કે AI જનરેટેડ છે. તમને 10 સેકન્ડમાં જવાબ મળી જશે કે આ ફેક છે. ગભરાવાની કોઈ જરૂર નહીં. જાણકારી જોઈએ. AI પગાર નથી માંગતું, રજા નથી માંગતું, પેન્શન નથી માંગતું, હડતાલ નથી કરતું, એના યુનિયનો નથી બનતા, ભૂલ ઓછી કરે છે. તેથી દુનિયાભરના CEO હવે એક જ પ્રશ્ન પૂછે છે, જો મશીન સસ્તું અને ઝડપથી કામ કરે છે તો માણસને શેના માટે રાખો? શું થાય આવું થાય તો? અરે હકીકત છે. હું તમને મારો જાતનો અનુભવ કહું. હું જે કામ મારા 4 સાથીઓને હું 5 જણા ભેગા થઈને અમે કરતા હતા, એ કામ આજે હું એકલો, અને એ કામ કરતા 8 કલાક લાગતા હતા, તો હવે એ કામ હું એકલો 1 કલાકમાં કરી શકું છું. આજે હું એટલો લિબરેટેડ માણસ છું. દુનિયામાં ગમે ત્યાં જાઉં, મારી ઓફિસમાં એકલો બેઠો આર્ટિકલ લખી નાખું, ફટાફટ તૈયાર થઈ જાય છે. સારું લાગે છે. પણ આપણી નોકરીઓ ખવાઈ જશે. આ બધા 4 માણસો 5 માણસો થશે શું? એનો વિચાર નથી આ કરતા આપણે. એટલે મિત્રો, ઇતિહાસમાં પહેલી વખત નથી બનતું. ઔદ્યોગિક ક્રાંતિ વખતે મશીનોએ હજારો કામદારોની નોકરી ખાધી હતી. તમે નયા દોર પિક્ચર જોઈ જજો. સાથી હાથ બડાના સાથી રેનું ગાયન જોઈ જજો. દિલીપ કુમારની એક્શન લાજવાબ છે. વૈજયંતીમાલાનું કામ સુપર ડુપર છે. તો ઔદ્યોગિક ક્રાંતિ વખતે મશીનોએ હજારો કામદારોની નોકરીઓ ખાધી. ટ્રેક્ટર આવ્યા ત્યારે લાખો ખેત મજૂરો બેરોજગાર થયા. હવે તો બેબી ટ્રેક્ટર આવ્યા છે. પહેલા પડવા નાખતા હતા, હવે થ્રેશર આવ્યા છે. આખી હાર્વેસ્ટર આવી ગયું, થ્રેશર આવી ગયું, બેબી ટ્રેક્ટર આવી ગયું. આખી દુનિયા પલટાઈ ગઈ છે. ખેત મજૂર ની તંગી છે આમ છતાંય, પણ એના વગર ઊભું રહેતું નથી. હવે કમ્પ્યુટર આવ્યા ત્યારે હજારો ક્લાર્કની જરૂરિયાત ઘટી ગઈ. બેંકોમાં ત્યાં બધે હડતાલો પડી કે કમ્પ્યુટરાઇઝેશન નહીં જોઈએ. પરંતુ એક મોટો તફાવત છે. પહેલા મશીન હાથનું કામ લેતા હતા. જે હાથેથી થઈ શકે એવું કામ મશીનો કરતા હતા. વાઢવું, કાપવું, નિંદામણ કરવું, તમારે અનાજ છૂટું પાડવું, એને ઉપડવું, થ્રેશર, હાર્વેસ્ટર, આવું બધું કામ કરતા હતા. હાથથી જે થઈ શકે એ કામ કરતા હતા. અત્યારે મોકાણી છે કે આ AI આનું કામ કરે છે. દોસ્ત, મગજથી થઈ શકે કામ કરે છે. હવે શું કરશો? આ સૌથી મોટો ફેરફાર છે. અને આજે હું તમારી સામે સરળમાં સરળ ભાષામાં નિશાનની મસ્તીમાં મસ્તીની રજૂઆત કરું છું. AI પેલા બધા હાથના મોટર આવી તો બળદગાડું ગયું. હાથથી થતા કામો, જે શ્રમના કામો હતા એ ગયા. હવે તો બુદ્ધિનું કામ કરવા વાળો કોઈ પાક્યો છે. મગજનું કામ કરે છે. એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે. આજે કઈ નોકરીઓ સૌથી વધુ જોખમમાં છે? તમારા બાળકોને કયું શિક્ષણ આપવું એ વિચારતા હતો? ડેટા એન્ટ્રી, કસ્ટમર સપોર્ટ, બેઝિક એકાઉન્ટિંગ, રૂટીન કાનૂની ડ્રાફ્ટિંગ, અનુવાદ, બેઝિક કોડિંગ, રિપોર્ટિંગ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, કન્ટેન્ટ રાઇટિંગ. આ ક્ષેત્રોમાં AI તમે ન માની શકો એટલી ઝડપથી પ્રસરી રહ્યું છે. મને મારું AI કહે છે કે તું આ ત્યાં લખ્યું છે બરાબર છે, પણ આનાથી વધારે સારું હું લખી શકીશ, લખી આપો. અમુક હા લખી આપ, એ લખી આપે છે. હવે આને શું કરવું? આ તો 4-5 માણસોની નોકરી જોખમમાં મૂકી દે ને યાર. પણ એ થઈ રહ્યું છે આજે, હકીકત છે. અને એ બદલાવ માટે આપણે અને આપણી આગળ આવનારી પેઢીને આપણે તૈયાર કરવી પડશે. સરકાર AI શીખવાડશે. બુદ્ધિના બળદિયાઓ આ જાહેરાતો કરે છે. સરકાર AI કઈ રીતે શીખવાડશે? તો ભલે AI થી તમને એક્સપોઝ થાય, AI છે એવું શીખવાડે, પણ
જે ઝડપે એઆઈની નવી નવી એપ્લિકેશન પ્રસરી રહી છે, તો સરકાર કઈ રીતે શીખવાડશે? એ તો તમારું મગજ વાપરવાનું છે. એટલે એ વાતને લક્ષ્યમાં રાખી અને તમને હવે બીજા પ્રશ્નો પૂછે, શું ડોક્ટર જોખમમાં છે? શું વકીલ જોખમમાં છે? શું શિક્ષક જોખમમાં છે? જવાબ હા પણ છે અને ના પણ છે. આ બધાના કામો વિલ ડ્રાફ્ટ કરવું હોય તો એઆઈ કરી આપશે તમને, વકીલની જરૂર નહીં. કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કરવો હોય તો એઆઈ કરી આપશે તમને, બ્રોડ પેરામીટર આપો, વકીલની જરૂર નહીં. તમે તમારો રિપોર્ટ ફીડ કરો એઆઈને એટલે તમને તમારા રોગનું નિદાન અને સંભવતઃ દવાઓ લખી આપશે, ડાક્ટરની જરૂર નહીં. શિક્ષક તો ચોક્કસ જોખમમાં છે, કારણ કે એઆઈ પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન તમને મળી શકે છે. તમારામાં જેને કે ને પૂછવાની આવડત જોઈએ. એઆઈ નું મૂળભૂત રહસ્ય એ છે કે હાઉ બેસ્ટ યુ કેન ફોર્મ યોર ક્વેશ્ચન. તમે તમારો પ્રશ્ન કેટલો સરળ અને સરસ રીતે પૂછી શકો છો, તો તમે ધાર્યા આકાશમાં ઉડતા પક્ષી પાડી શકશો. એટલે એઆઈ વકીલ, ડોક્ટર કે શિક્ષકનું પાર્ટલી રિપ્લેસમેન્ટ કરી શકશે, આખું નહીં. એઆઈ સંપૂર્ણપણે એમને બદલી નહીં શકે, પરંતુ એઆઈ વાપરતો વ્યક્તિ, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરતો વ્યક્તિ એઆઈ ન વાપરતા વ્યક્તિને ચોક્કસ બદલી શકશે. તમારે ત્યાં એક એકાઉન્ટિંગ વાળો હોય ને એને એઆઈ નું જ્ઞાન નથી, અને તમારે ત્યાં બીજો એક બીકોમ થઈને આવ્યો તાજો ભણેલો, અને એને તલી તો સોફ્ટવેર છે પણ એઆઈ નું પણ જ્ઞાન છે, તો એ પેલા જૂના માણસને અડસેલી બેસી જશે જગ્યાએ. એટલે એઆઈ નો સાદો અર્થ સમજો ભાઈ કે એઆઈ નું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ એઆઈ નું જ્ઞાન નહીં ધરાવનાર વ્યક્તિ કરતા વધારે કમાશે, સારું કમાશે, સારી રીતે રહી શકશે. આ વાત ખાસ યાદ રાખજો. તમારી સ્પર્ધા હવે માત્ર બીજા માણસ માટે નથી, તમારી સ્પર્ધા એઆઈ સાથે છે, અને એઆઈ ના સામે આખું વિશ્વ ખુલ્લું છે, ગમે ત્યાંથી માહિતી લાવીને તમને આપી દેશે. એટલા સુધી કે હું જે એઆઈ વાપરું છું, એ એઆઈ ને હું પ્રશ્ન પૂછું એટલે મને નામથી જવાબ આપે છે, ડાક્ટર સાહેબ આવું ના કરાય, આવું કે મને. માની શકો તમે? ડાક્ટર સાહેબ તમારા જેવો માણસ જયારે આ પ્રશ્ન ઉપર લખતો હોય ત્યારે તમારે સંતુલિત લખવું જોઈએ. એટલે હું માનું છું કે આમ કહેવાના બદલે આમ કહેવું જોઈએ. આવી સલાહ મને મારું એઆઈ આપે છે. એ ચેટ જીપીટી આપે, ગ્રોક પણ આપે, તમને પર્સપેક્ટિવિટી પણ આપે, ક્લોડ પણ આપે, કોઈ પણ એઆઈ વાપરો આપે. મને મજામાં છું. આજે મજા આવે છે કે હું આઈઆઈટીમાં ભણ્યો તો આ બધું ઝડપથી એડપ્ટ કરી શકું છું, પણ એના માટે આઈઆઈટીમાં ભણવાની જરૂર નથી. આ તમે આઈટીઆઈમાં ભણીને પણ કરી શકો. મિત્રો, હવે ભારત વિશે વિચારીએ. ભારતની સૌથી મોટી શક્તિ શું? ભગવાનની દયાથી રાતે નહીં તો દિવસે, દિવસે નહીં તો રાતે નિરંતર વધતી જતી વસ્તી, અને તેમાં પણ યુવાનો. આપણા દેશનું સરેરાશ આયુષ્ય 31 વર્ષ છે. આપણા દેશની 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. આ ભારતની સૌથી મોટી શક્તિ છે. પરંતુ જો એ યુવાનોને જરૂરી કુશળતા ના મળે શું થાય? કોકરોચ આવે. આ શેતાની જરખો છે, નવરા પડે તો ચાલે, અને નવરા પડે ચાલે તો શું થાય? કોકરોચ આવે. આ કોકરોચ ના આવે તે માટે એઆઈ નો ઉપયોગ કરીને શું શું કરી શકાય? અપરંપાર ક્ષમતાઓ છે. એના માટે કોઈ મોટી ઓફિસની જરૂર નથી, એના માટે અમદાવાદમાં રહેવાની જરૂર નથી. તમારે ત્યાં સિદ્ધપુરમાં નેટ આવતું હોય, તમારે ત્યાં જામખંભાળિયામાં નેટ આવતું હોય, તમારા ત્યાં જરોદમાં નેટ આવતું હોય, ચાલે. ઘરે બેઠા બેઠા મસ્તીથી કામ કરો, જલસા કરો. એવી બહુ મોટી મૂડી રોકવાની જરૂર નથી. પણ આ યુવા ધન છે, એને તમારે કામે લગાડેલું રાખવું પડશે, નહીં તો કોકરોચ આવશે. આ જેન ઝી કે છે ને, એને તમે શેતાની મગજ છે, એને કામે નહીં લગાડેલું રાખો તો તમને કામે લગાડી દેશે. એટલે યુવાનોને જો જરૂરી કુશળતા નહીં મળે તો એ જ શક્તિ બહુ જ બની જશે. એવું મેં મારા એક લેખમાં પ્રિડિક્ટ કર્યું છે
કે આપણા યુવાનોને જો સારી રીતે ને સાચી રીતે કેળવણી આપવામાં આવે તો દોસ્તો યાદ રાખજો, અને હું લાંબી આગાહી નથી કરતો, હું માત્ર 10 વર્ષ પછીની આગાહી કરું છું. સાહેબ, તમારા દેશમાં ટેબલો નાખીને વિઝા આપવા માટે ચીન, જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ વાળા બેઠા છે. તમારામાં આવડત હોય તો લઈ જશે. તમે આવો, અમે ઘર આપીશું મફત, અમે તમને ગાડી આપીશું, આટલો પગાર આપીશું. કારણ કે ત્યાં બધા ડોહા ડખણા થઈ રહ્યા છે. જાપાનમાં માણસો નથી. જાપાન કોઈ દાડો પોતાના ત્યાં માણસોને બહારના દેશના વસવાની મંજૂરી નહોતું આપતું. હવે જાપાને ચાલુ કર્યું છે, નહીં તો માણસ જ નથી એની પાસે. તો આ આપણો એડવાન્ટેજ છે. હવે જો આપણે ગઘા જેવી સરકારો ચૂંટીએ, ગઘા જેવા શિક્ષણવિદો, એ શિક્ષણવિદ એ કોઈ અમુક ચોક્કસ શૈક્ષિક સંસ્થા જે નોંધાયેલી ના હોય એના સભ્યો એ જરૂરી નથી. વાઇસ ચાન્સેલરો બધા ત્યાંથી જ આવે છે. એ નહીં ચાલે. એ ગઘા ત્યાં જ સારા છે. તમારે આ યુવાધનને જો યોગ્ય કેળવણી આપશો ને સાહેબ, તમારા દેશમાં હોનાના નળિયા થઈ જાય તમારી રાહ જુએ છે. આવનાર 10 વર્ષ તમારા દેશનો સુવર્ણ યુગ હશે. તમારા દેશનો યુવાન વિશ્વભરમાં ગમે ત્યાં જાય એના માટે માંગ હશે, અને કોઈ કાઢી નહીં મૂકતું હોય આજે બેવકૂફને સરદાર ટ્રમ્પે કર્યું એવું નહીં થાય. પણ એને સાચી કેળવણી આપવી પડશે. પછી 5મા ધોરણનો છોકરો બીજા ધોરણની ચોપડી ના વાંચી શકે અને એને આપણે એમ કહેતા ગુજરાત બહુ આગળ પડતું રાજ્ય છે, સ્વર્ણિમ ગુજરાત છે, ગુજરાત મોડેલ છે. અરે ચૂલામાં નાખવા બધું કશું કામનું નથી. તમારે વૈશ્વિક સ્પર્ધામાં ઉભા રહેવાનું ભાઈ. શિક્ષણ ઉચ્ચ કક્ષાનું જોઈશે. ફોર્ચ્યુનેટલી આ તો છે આપણા બધાની પાસે. આપણને ભગવાને ભારતીયોને એમાં ગુજરાતીઓને મગજ તો જરૂરત કરતા વધારે આપ્યું છે. તો બધાની પાસેથી 50% પાછું ખેંચી લેવું જોઈએ. મગજ છે આપણી પાસે. એ ગમે ત્યાં જાય વાટ કાપીને રસ્તો કાઢશે, પણ એને શિક્ષણ યોગ્ય આપવું જોઈએ, જે આપણે નથી આપતા. માસ્તરોને વસ્તી ગણતરીમાં મોકલીએ છીએ, ચૂંટણી કરવા મોકલીએ છીએ, મતગણતરીમાં મોકલીએ છીએ. માસ્તરો દાઢીની દાઢીને સાવરણીની સાવરણી બધું જ કામ કરે અને પછી કહે કે મેં ઉત્તમ કેળવણી આપી. એટલે આજે લાખો વિદ્યાર્થીઓ એવી ડિગ્રી લઈ રહ્યા છે જે કદાચ 10 વર્ષ પછી બજારમાં પસ્તીના ભાવે નહીં વેચાતી હોય. આ ભયાનક સત્ય છે. હું એવી યુનિવર્સિટીઓ કાગળ પર ઊભી થયેલી જાણું છું કે જે વિદ્યાર્થીઓનું મોટું અહિત કરી રહી છે. જેમના ત્યાં ડિગ્રી ક્લાસમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ભણાવે છે કહો, અને 10 લાખ 15 લાખ જેવી તમારી શક્તિ વેચાતા લઈને તમને પીએચડીની ડિગ્રી આપે છે. હવે આ ડિગ્રીઓ વાળા એને ગધેડાનું છાલકું ઉચકવા પણ કોઈ નહીં રાખે, કારણ કે આખી દુનિયા ખોલી ગઈ છે. હવે એક મોટો પ્રશ્ન છે કે શું એઆઈ માત્ર જોખમ જ છે? મારો સ્પષ્ટ જવાબ છે જ્ઞાન ક્યારેય જોખમ નથી હોતું. મારો સ્પષ્ટ જવાબ છે ના. દરેક સંકટમાં તક છુપાયેલી હોય છે. વડાપ્રધાનનો જીવન મંત્ર આફત મેં સે અવસર ઢૂંઢો, જે શોધવામાં માહિર છે અને એ શોધતા શોધતા વડાપ્રધાન બની ગયા. એમ આપણે આ વિદ્યા મેળવવા માટે પણ વડાપ્રધાનને આપણે રોલ મોડેલ બનાવવાના. આફતમાંથી અવસર શોધો. દરેક સંકટમાં તક છુપાયેલી હોય છે. એઆઈ નવા ઉદ્યોગો વિકસાવશે, નવી કંપનીઓ ઊભી કરશે, નવી સેવાઓ જન્માવશે, નવી નોકરીઓ ઊભી કરશે, પરંતુ એ નોકરીઓ માટે નવી કુશળતા જોઈશે. જે બદલાશે તે બચશે, જે શીખશે તે જીતશે, જે અટકી જશે તે પાછળ રહી જશે, અને જે નહીં શીખે તે ડાયનોસોર જેમ અદ્રશ્ય થઈ ગયા તેમ અદ્રશ્ય થઈ જશે. દોસ્તો, આજે મેડિકલ સાયન્સમાં એવી ટેકનોલોજી આવી છે, જીનોમ્સ ને બધી, કે બાળક જન્મે, બચ્ચું જન્મે ત્યારે એના રંગસૂત્ર પરથી તમે કહી શકો કે એને 68મા વર્ષે આ પ્રકારનું કેન્સર થવાની શક્યતાઓ છે, અને એની ટ્રીટમેન્ટ આપી શકો. કલ્પ્યું તો કોઈ દિવસ પહેલા? આ શક્ય છે. મિત્રો, મારે આજે માતા પિતાને એક પ્રશ્ન પૂછવો છે. શું આપણે બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છીએ કે ભૂતકાળ માટે?
ભૂતકાળ હતો આપણો 4 એકી 4 4 દુ આવા નાનો ઘડિયા બોલાવતા. એમાં 10 નો ઘડિયો બોલાવવાનો આવે ને બહુ મજા આવે. અને 10 ગુણ્યા 10 10 દાન 100 ના બોલે કોઈ દાડો. દાયો દાયો 100 દાયો દાયો 100 આવડે દાયો. હવે નહીં ચાલે. હવે તમારે એડવાન્સ એજ્યુકેશન સાથે આ છે તમારી પાસે. હવે એને લડવા માટે તમે જો છરી ચપ્પા ને તલવારો આપશો તો હારીને આવશે. એને લડવા માટે તમારે અણુ શસ્ત્રો આપવા પડશે. એને એવું તાલીમ આપવી પડશે કે વાપરી શકે તો તમે સર્વોત્કૃષ્ટ છો. એટલે આપણે આપણા બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે કે ભૂતકાળ માટે. રટ્ટા આધારિત શિક્ષણ હવે કામ ને. ગોખણ પટ્ટી નહીં કામ આવે. રટ્ટા મારો નહીં આવે કામ. એપ્લિકેશન આવડવી પડશે. મારું મહાભારતનું સિરિયલ કાલથી ચાલુ થાય છે. તમારા ઘરમાં બાળકો હોય તો બધાને બતાવજો. 5 વર્ષ હું તમને ગેરંટી આપું છું છોકરું ક્યાંય પાછું નહીં પડે. 5 મિનિટ રોજની 5 મિનિટ આજ ધી રિયલ ડિબેટ ચેનલ પર એને ખાટ 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 કરીને તમે સબસ્ક્રાઇબ કરાવી દેજો. શું જ્ઞાન છે આપણા શાસ્ત્રોમાં અને એ જ્ઞાન આપણે વાપરતા નથી. ધૃતરાષ્ટ્રને કંઈક કેવું છે, શકુનીને કંઈક કેવું છે, ભીષ્મ પિતામહને કંઈક કેવું છે, દ્રોણાચાર્યને કંઈક કેવું છે. આપણે સાંભળવા તૈયાર છીએ ખરા. આપણે શાળાઓની દિવાલો પર લખીએ છીએ શાળા મારી જ્ઞાનભૂમિ, શાળા મારી જ્ઞાનભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં હોય. જ્ઞાનભૂમિ શબ્દ કઈ ભૂલી જાવ છો. શાળા મારી તીર્થભૂમિ. હા, શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં હોય. અંગ્રેજીમાં કહેવત છે, સંસ્કૃતમાં કહ્યું છે, સા વિદ્યા યા વિમુક્તિ. મુક્તિ આપે તે જ વિદ્યા. તો મુક્તિ જો વિદ્યા આપી શકતી હોય તો શિક્ષિત બેકાર કઈ રીતે હોઈ શકે? વોટ આર યુ ટોકિંગ? આ સરકારોના ડોબાઓ, અને હું ચોખ્ખો એમાં મને જરાય હેઝિટેશન નથી, કારણ કે આ સરકાર આવનાર પેઢીને ગરદન મારી રહી છે. રાજ્યના એક મંત્રીએ શિક્ષકોને કયું પગાર પંચ મળે છે અને કેટલો પગાર છે, શિક્ષકને સૌથી વધારે પગાર આપવો જોઈએ. એની ચિંતા તું શું કરવા કરે છે ભાઈ? અંગૂઠા છાપ. તારા બાળકોને ઘડે છે. તમે ફેક્ટરી રાખો ને તો સારામાં સારો લેથ હોય તમારી પાસે, મશીન તમારે વાપરતા હતો તો બાળકને જે મશીન પર તમે ટ્રેન કરો છો સારામાં સારું કેમ ના હોવું જોઈએ? શું તકલીફ પડે સરકારને? શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, આ 3 જ ક્ષેત્રમાં સરકારે પૈસા ખર્ચવાની જરૂર છે. બાકીના બધાનું એકબીજાનું થઈ રહેશે. સમસ્યા ઉકેલવાની ક્ષમતા ઉભી થવી જોઈએ. સા વિદ્યા યા વિમુક્ત. સમસ્યા ઉકેલી શકે તે વિદ્યા. લીડરશિપ, નેતૃત્વ પણ જોખમી બને. ભીષ્મ પિતામાં હું લગ્ન નહીં કરું ને સંતાન નહીં પેદા કરું પ્રતિજ્ઞા ના લીધી હોત ને તો આ કુરુવંશનું સત્યાનાશ ના નીકળી ગયો હોત. એટલે તમે બધું સારું માનીને ગુણો 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 કરતા જે કરો છો તે ક્યારેક દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક હોય છે. ભાવનાત્મક બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિ જળઠ નહીં હોવી જોઈએ. એનામાં સંવેદના ધડકતી હોવી જોઈએ. આવતીકાલની દુનિયામાં એઆઈ સૌથી મૂલ્યવાન સંપત્તિ બનશે. અને હવે સૌથી મહત્વનો પ્રશ્ન, માનવજાત માટે એઆઈ આશીર્વાદ કે અભિશાપ? મારો બહુ સરળ જવાબ છે. તમે માઇક્રોબ્લેડ એક ખિસ્સા કાતરુને આપો તો એક ખિસ્સું કાપશે કોકનું અને હળવું કરશે. એક સર્જનને આપશો તે ઓપરેશન કરીને કોકનું જાન બચાવશે. આમાં બ્લેડનો વાંક છે કે કોના હાથમાં આપો છો એનો. તે જ રીતે એઆઈ માનવજાત માટે આશીર્વાદ રૂપ છે કે અભિશાપ? એનો જવાબ એ છે કે જો તેનો ઉપયોગ સમજદારીથી થશે તો એ માનવ ઇતિહાસની સૌથી મોટી પ્રગતિ બની શકે છે. પણ જો એનો દુરુપયોગ થશે તો તે અસમાનતા, બેરોજગારી અને સામાજિક અશાંતિનું કારણ બની શકે છે. નિર્ણય ટેકનોલોજી નહીં કરે, નિર્ણય અહીંથી આપણે કરવાનો છે. ત્યાં માણસ આવશે. નિરક્ષીર વિવેકેતુ, પેલી સંસ્કૃતમાં શ્લોક છે ને,
હંસ શ્વેત બક શ્વેત કો ભેદ બક હંસયો નિર્ક્ષીર વિવેકેતુ હંસો હંસ બકો બક. બગલા ને હંસમાં શું ફેર છે? બે ધોળા છે. તો જવાબ આપે છે કે હંસ છે એ પાણી દૂધ ભેગું કરીને મૂકો તો એ નિર્ક્ષીરનો વિવેક કરી શકે છે, બગલો નથી કરી શકતો. બગલો માછલી ખાય છે. એટલે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુના, ભરે જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ વાત આપણે સવારે પ્રાર્થના કરીએ છીએ ને એમાં પણ આવે છે. પ્રાર્થના શું કરી છે આપણે? કરાગ્રે વસતે લક્ષ્મી. આ કરાગ્ર એટલે આંગળા, હાથ, મહેનત. ત્યાં લક્ષ્મી છે. મહેનત કરશો તો પામશો. કરમૂલે સરસ્વતી. અહીંયા સરસ્વતી વસે છે. એ એકવાર ગઈ ડિપોઝિટમાં આવી ગઈ, એ જતી નથી રહેતી. એના ભાઈએ ભાગ નથી પડતા, ચોર ચોરી નથી જતો, રાજા દંડી નથી શકતો. એટલે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. પણ એનો ઉપયોગ કઈ રીતે કરો, લક્ષ્મી કે સરસ્વતી બંનેનો? તો કર મધ્યે તું ગોવિંદ. આની વચ્ચે જયારે ઈશ્વર છે તમારા મગજમાં, ત્યારે પ્રભાતે કર દર્શન. આ એનો મૂળ ત્યાં છે કે તમારે એનો ઉપયોગ કરવા માટે વિવેક બુદ્ધિ જોઈએ, જેમાં ઈશ્વર આવે છે. એટલે નિર્ણય ટેકનોલોજી નહીં કરે, નિર્ણય આપણે કરવાનો છે. અંતમાં દોસ્તો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમારી ઓફિસમાં આવતીકાલે એક એઆઈ આવી જાય જે તમારું કામ તમારા કરતા ઝડપથી અને સસ્તામાં કરે, તો તમે શું કરશો? કમેન્ટમાં જરૂર લખજો. હું આજે જવાબ નહીં આપું, પણ આપીશ ખરો કે શું કરે આપણે. કારણ કે ભવિષ્યનું સૌથી મોટું યુદ્ધ દેશો વચ્ચે નહીં હોય, પણ માનવ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે હશે. અને આપણે ગાતા આવીશું, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માતીમાંથી માનવ કહીને ભાખ્યા રે, રાખના રમકડા. તો દોસ્તો, આ હતી એક ઝલક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેની. ગભરાવાની જરાય જરૂર નથી. દુનિયા બદલાઈ રહી છે, શિક્ષણ બદલાઈ રહ્યું છે, પદ્ધતિઓ બદલાઈ રહી છે. ભારત માટે અપ્રતિમ તકો ઊભી થઈ રહી છે. આવનાર પેઢી માટે અપ્રતિમ તકો ઊભી થઈ રહી છે. જો તમારા સરકારના પ્રતિનિધિઓ તરીકે જે લોકોની જવાબદારી છે આ બધું જોવાની, એ પોતાની ફરજ બજાવવામાં સફળ રહેશે, તો ભારત આવનાર સદીમાં વિશ્વનું નેતૃત્વ કરશે. અને નહીં તો રામ નામ સત્ય છે. તમને આ એપિસોડ ગમ્યો કે નહીં તે મને કોમેન્ટમાં લખજો ને. અને હું બહુ દિલથી તમારા માટે કામ કરું છું. હું આ કઈ કોઈ મજૂરી નથી કરતો. હું એઆઈ નથી. હું એક સંવેદનશીલ માણસ છું અને જે કરું છું તે દિલથી કરું છું, પારદર્શકતાપૂર્વક કરું છું. મને પ્રેમ છે તમારા માટે, માનવ જાત માટે પ્રેમ છે, આવનાર પેઢી માટે પ્રેમ છે, એટલે હું કરું છું. મળતા રહીશું. અને હા, કાલથી મહાભારત જોવાનું ન ભૂલાય. રજીસ્ટર ન કરાવ્યું હોય, સબસ્ક્રિપ્શન ન કર્યું હોય, તમારા બાળકોને કરાવી દેજો, એમની પાસે સ્માર્ટફોન હોય તો. જરાય ના ભૂલાય. તમે આવતી પેઢીને એક મોટી ભેટ આપશો. જો 5 વર્ષ એ આ કાર્યક્રમ જોવે તો જયનારાયણ વ્યાસને યાદ કરજો. તમારી પેઢી ક્યાંય પાછી નહીં પડે. અને આ ટ્યુશન હું તમને મફત આપવા રહ્યો છું. સવાલ છે, તમારે જોઈએ છે કે નહીં? આઈ એમ શ્યોર તમને પણ જોઈએ છે. મળતા રહીશું. આવજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.